શ્રી ગણેશાય નમઃ. લાલ દેહ લાલી લસે અરુધરી લાલ લંગૂર વજ્રદેહ દાનવ દલન જય 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 કપિશુર. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે. નામ છે ભવિષ્ય દર્શન. ભવિષ્યનું દર્શન એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ, એનું આ ત્રિવેણી સંગમ. જે પરદેશ જવા માટે જેને ઉતાવળ છે, જેને ભણવા માટે પરદેશ જવું છે, સ્થિર થવા માટે જેને પરદેશ જવું છે, કમાવા માટે જેને પરદેશ જવું છે, અથવા તો યોગ છે કે કેમ, આ પ્રશ્ન વારંવાર જ્યારે અંતરની અંદર ઘૂંટાતો હોય, પ્રયત્ન કરવા છતાં રિજેક્શન આવતું હોય અને સફળતા ન મળતી હોય, ઘરના ઘણા બધા વ્યક્તિઓ પરદેશમાં હોય અને પોતાને જવાની ઈચ્છા હોય છતાં એમાં ક્યાંક ને ક્યાંક અડચણો ઊભી થતી હોય, કયા ગ્રહોના બળના કારણે પરદેશ જઈ શકાય, અથવા તો પરદેશ જવા માટે કુંડળીમાં કયા ગ્રહો મજબૂત જોઈએ. મિત્રો, દરેકને ઈચ્છા હોય છે કે મારે ક્યાંક જવું છે, મારે કંઈક કરવું છે, મારે મારા જીવનમાં મારી લાઈફ મારી કંઈક બનાવી છે. અને આવા સમયે જયારે એમ કહેવાય છે કે જયારે અહીંયા એની દ્રષ્ટિ ટૂંકી પડે ત્યારે વિશાળ દ્રષ્ટિએ દરિયા પારની મુસાફરી કરી અને પરદેશમાં જયારે સ્થિર થવા માટે માણસ પ્રયત્ન કરતો હોય છે, ત્યારે કયા પ્રકારના એવા યોગો છે કે જે એને પરદેશ લઈ જાય, એવી નાની એવી વાત આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્ઞાનની અંદર કરીશું. સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, કઈ રાશિવાળાએ શું સાચવવાનું રહેશે, શેના દ્વારા સારો લાભ થાય, કઈ રીતે લાભ થાય, કોણ લાભ કરાવડાવશે, કઈ દિશા સારી માટે, કઈ મારો માટે મંત્ર સારો, કઈ મારા માટે કામ સારું, આ બધી જ વાતોને એમાંય પાછા આપના પ્રશ્નો તો ફોનના માધ્યમથી આ પ્રશ્ન પૂછી શકો છો. એની ઓનલાઈન ચાલુ છે, બરાબર. તો શરૂઆત તો પંચાંગથી કરવી પડશે ને. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, તારીખ જોઈએ તો 24 તારીખ 12મો મહિનો 2024 ને મંગળવાર થઈ રહ્યો છે. આજે માગસર મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયું વદ જેને આપણે કહીએ છીએ, અને એની આજે 9મી તિથિ છે. હસ્ત નક્ષત્ર છે જે બપોરે 12 કલાક અને 16 મિનિટ સુધી ચાલે છે, અને ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે. શોભન નામનો યોગ અને ગર નામનું છે કરણ. આ દરેક વસ્તુઓનું પંચાંગમાં મહત્વ છે. એટલા માટે આપણે દરરોજ પંચાંગમાં બધી વસ્તુઓ કહેતા હોય છે. નહીં તો આપણે તારીખ આપણને વાર આપો એટલે વાત પૂરી થઈ જાય. પણ ના, રાશિના ચંદ્રને પણ જોવો પડશે, કારણ કે આજે કન્યા રાશિનો ચંદ્રમાં છે. કન્યા રાશિ એટલે પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા રહેશે. પ, ઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ. જય ગણેશ. હવે આપણે વાત કરીએ દિન વિશેષની. તો દિન વિશેષની અંદર જો આજે વાત કરીએ મિત્રો, તો ઘણી વખત આપણા મનની અંદર વારંવાર પ્રશ્નો ઘૂંટાતા હોય છે કે ક્યાં સફળતા મળે. બહુ સરસ વાત છે. ધણિયાણી પૂછે ધણીને કયો ભલેરો દેશ, ધણિયાણી પૂછે ધણીને કયો દેશ. તો એમ કહેવાય છે જો અહીંયા તમારું પોષણ થતું હોય, અહીંયા તમારું દરેક રીતે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળતી હોય, બરાબર, તો તમારા માટે દેશ સારો, નહીં તો ભલો પરદેશ. તો આમ એમ કહેવાય કે બાપના કૂવામાં બુડી ના મરાય. ગમે એવી સારી આવડત હોય ને આવડતનો ઉપયોગ ના થતો હોય ત્યારે, અથવા તો પોતે કમાવાની એક ધગસ હોય અને સારું કમાવાની ગણતરી હોય ત્યારે આ વ્યક્તિ હંમેશા એક વસ્તુ નિહાળતો હોય છે, જોતો હોય છે એની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા કે મારા જીવનમાં મારું કરિયર ક્યાં બનશે. ખાસ કરીને માતા પિતા સંતાનોને જ્યારે ભણાવે ત્યારે વિચાર કરતા હોય છે કે મારા દીકરાને કે મારી દીકરીને શું પરદેશ જવાના યોગ બની રહ્યા છે, ભણવા માટે, અભ્યાસ માટે, સારી ડિગ્રી પ્રાપ્તિ માટે તે પરદેશ જશે. તો આ પરદેશ જવાના યોગો ક્યારે બને છે એ આપણે કુંડળીના આધારે આજે જોવા માટે પ્રયત્ન કરીશું. અમુક વાતોને આપણે એના વિશે વિચાર. આમ તો ઘણી બધું આ શાસ્ત્ર એટલું બધું ગહન છે ને કે આમાં તો જેટલું આપણે લઈએ એટલું ઓછું છે મિત્રો. પણ ક્યાંક એવો પ્રયત્ન કરીશું કે આપણને ક્યાંક આપણે આપણી રીતે ઉપયોગી બની શકીએ. ઘણી વખત છોકરાઓને જયારે અભ્યાસ માટે પરદેશ જવાનું હોય, બધી જ રીતે તૈયારી હોય, કમ્પ્લેટ એની પાસે બધા જ જે કંઈ ભણતરના અભ્યાસના એના પોતાના કેલ્ક્યુલેશન કરેલા હોય, પૈસા પણ બચાવેલા હોય કે પરદેશ જશું ત્યારે આટલા પૈસાનું કામ લાગશે, પણ કોઈ એજન્ટ એવો મળી જાય અથવા તો કોઈ વ્યક્તિ એવા મળે જે ખોટું માર્ગદર્શન આપે અને તમારા ઘણા બધા સમયને બગાડે છે. તો આવા સમયે આપણે જોઈ શકાય છે કુંડળીના આધારે અભ્યાસ માટે બહાર જવાના યોગ ક્યારે બને. કારણ કે તમે જુઓ, જન્મ કુંડળી તો જન્મના સમયે તૈયાર થતી હોય છે. તો જન્મના સમયે તૈયાર થતી કુંડળી 22મા વર્ષે, 23મા વર્ષે કેવી રીતે જોઈ શકાય, 25મા વર્ષે કઈ રીતે જોઈ શકાય, 27મા વર્ષે કઈ રીતે જોઈ શકાય, કે જન્મ ગ્રહ તો જન્મના છે. તો આ કઈ રીતે જોઈ શકાય એની પણ આપણે વાત કરીશું મિત્રો. ઘણી વખત ધંધા અને રોજગાર માટે પણ અભ્યાસ સિવાય પરદેશ જવા માટેની એક તૈયારી હોય છે. અમુક ઉંમર થઈ જાય તો કે ધંધા માટે પીઆર થવું છે, ત્યાં
ગ્રીન કાર્ડ જોઈએ છે ત્યાં, અને રોજગાર માટે પરદેશમાં જવાની ઉત્તમ તકો અને ઉજળી તકો મળશે કે કેમ, આ પ્રશ્ન પણ આપણને જોવા મળે છે. અને સૌથી અગત્યનો અને મહત્વનો જો પ્રશ્ન હોય તો હું કેવી રીતે પરદેશ જઈ શકીશ. ઘણા લોકો ઘણા બધા આશ્રય લેતા હોય છે, અવનવા જે કહેવાય કે ભાઈ ખોટા પણ એ આધાર લેતા હોય છે જવા માટેના. પણ કોના સહયોગ દ્વારા મને સફળતા પ્રાપ્ત થાય? કારણ કે સહયોગ વગર તો કાર્ય સફળ બનતું નથી. તો સહયોગ કોનો પ્રાપ્ત થાય જેના કારણે મને સારી સફળતાની પ્રાપ્તિ થાય? આટલી જ વસ્તુઓ આપણે પરદેશ ગમન માટે જોઈ શકીએ છીએ. હવે વાત આવીએ કુંડળી ઉપર. જન્મ કુંડળીમાં આમ સામાન્ય રીતે 12 ભાવ આપણને જોવા મળે છે. 12 ભાવની અંદર જ્યારે આપણો જન્મ થાય ત્યારે પૂર્વ દિશામાં ઉદિત રાશિ, જેને એક્સિડન્ટ કહેવામાં આવે છે, અને એને જન્મ લગ્ન કહેવામાં આવે છે સંસ્કૃતની અંદર, બરાબર, અને ગુજરાતીની અંદર દેહ ભુવન કહેવામાં આવે છે. શરીરની ઉત્પત્તિ જે છે, શરીર જે છે એ આપણને જન્મ લગ્ન દ્વારા, અને ત્યાર પછી 12 ભાવ જે છે એને ભાવ કહેવામાં આવે છે. જે ખાના આપણે કહીએ ને, કયા ખાનામાં કયા ગ્રહ પડ્યા હોય, આપણે ગુજરાતીમાં આવું બોલીએ તો એને ભાવ કહેવામાં આવે છે. અને દરેક ભાવનું પોતાનું એક પ્રતિનિધિત્વ છે. ઘરની અંદર તમે એક ઘર હોય અને 4 કમરા હોય, ને કોઈ તમને બતાવે કે ભાઈ આ મારું પોતાનું મકાન છે, તો આમ શું કીધું એને? મારું પોતાનું મકાન છે. પણ શું કહે છે? આ મારો મોટો દીકરો અને એની વહુ આ બેડરૂમમાં રહે છે, મારો નાનો દીકરો અને એની વહુ આ બેડરૂમમાં છે, હું અને મારા ઘરવાળા આ બેડરૂમમાં છે, કોઈ બહારથી કોઈ મહેમાન આવ્યા હોય તો એના માટે ગેસ્ટ રૂમ આ છે, મારી દીકરી જયારે સાસરેથી જયારે આ પિયર આવે તો એના માટે આ રૂમ અમે અલગ રાખેલો છે. કહીએ ને આપણે છોકરાઓને છોકરાના ભણવા માટે અમે એક સરસ મજાનો એક રૂમ, છોકરાઓ માટે રૂમ કહીએ ને, એક રૂમની અંદર અલગ અલગ ભાગ પડે છે. અને એ પ્રમાણે ઘર આખું છે, પણ એના અલગ અલગ ભાગ દ્વારા જોઈ શકાય છે કોણ ક્યાં રહે છે. પછી આના ઘરમાં એમ ના આવે. પહેલાના જમાનામાં તો એક જ ઘર હતું, 12 ઓસરી હતી ઉપરના ભાગમાં, તો એ બધું ચાલતું હતું. પણ હવે તો બધું અલગ થઈ ગયું છે. એ જ પ્રમાણે તમે કહો છો કુંડળી, કહો છો ભાવ, કહો છો ખાનું, પણ 12 ભાવની અંદર 12 વસ્તુઓ અલગ અલગ જોવાતી હોય છે. જન્મથી માંડી અને મૃત્યુ સુધીનો જે સરવાળો જે છે, આપણો કરેલા કર્મનો જે આપણો કહેવાય, એ બધું જ આપણને જન્મકુંડળીના આધારે જોવા મળે છે. અને એવા સમયે મારે મારી માતૃભૂમિને છોડવાની હોય, મારે મારી જન્મભૂમિને છોડવાની હોય, મારે મારા પરિવારને છોડવાનો હોય, અથવા તો પરદેશ કમાવા માટે મારે સર્વસ્વનો અહીંયા ત્યાગ કરવાનો હોય, બીજી જગ્યા ઉપર જઈને વસવાનું હોય, ત્યાં સ્થિર થવાનું હોય, ત્યારે આવા સમયે કયા ગ્રહોને ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો? તો તમે આટલા બધા 12 ભાવની અંદર મારે તો 3 જ ભાવ પકડીને તમને કહેવું છે. 5મો ભાવ, 9મો ભાવ અને 12મો ભાવ. આ બધું નક્કી હોય છે આપણા શાસ્ત્રની અંદર. કહેવાય પારાશરી સિદ્ધાંતમાં બધી વસ્તુઓ ગોઠવેલી જ હોય છે. તો અમે સામાન્ય રીતે તમારે પરદેશ જવું છે, તો પરદેશ જવા માટે કુંડળીમાં કયા ગ્રહો મજબૂત જોઈએ? તો એમ કહેવાય છે કે ભાઈ પરદેશ જવું એ સારું ગણ્યું નથી. એક સમય એવો હતો કે રાજા રજવાડાઓની અંદર કોઈ ખોટો ગુનો કરે ત્યારે એને દેશવટો આપવામાં આવતો હતો, અને એ એના માટે અઘરું ગણાતું હતું. પોતાનો દેશ, પોતાનું રાજ્ય, પોતાનો પરિવારને છોડી અને બહાર જવાનું, તો આને દેશવટો કહેતા. એ પછી નવો સમય આવ્યો, ગવર્મેન્ટ નવી આવી, બરોબર છે, લોકશાહી સત્તા અને શાસન, એમાં પણ વાત તો આવી શું કે ભાઈ એને તમે તડીપાર કરો. કોઈ પણ ગુનેગાર હોય અથવા કોઈ પણ પેલો હોય તો શું કે ભાઈ એને તડીપાર કરો, આ રાજ્યમાં આટલા વખત સુધી આવવાનું નહીં, આ જિલ્લામાં આટલા વખત સુધી આવવાનું નહીં, તો એના માટે એ બહાર જાય. તો આવી વસ્તુ આપણને એટલે સારું નથી. આ બીજું તમને કહું, દરિયા પારની મુસાફરી. હવે તમે રામેશ્વર જાઓ દર્શન કરવા માટે, અથવા તો રામેશ્વર જાઓ તો દરિયો વટાવી અને જવાનું છે આપણે, ખબર છે ને? આખી રેલવે ત્યાંથી જોઈએ તો આપણને ખબર પડે કે એક જગ્યાથી બીજી જગ્યાએ આખો દરિયો ક્રોસ કરીને પેલી બાજુ આપણે જવાનું છે રામેશ્વર દર્શન કરવા માટે. તો શું આપણા માટે પરદેશ થયું? ના. પરદેશ જવા માટે અમુક એનું બતાવવામાં આવેલું છે કે ભાઈ આટલા કિલોમીટરની મુસાફરી, આટલા યોજનની મુસાફરી જો થાય વિમાન માર્ગે, ચાહે કોઈ પણ રીતે, ત્યારે એને પરદેશ ગમન કહેવાય છે. તો એવા સમયે કુંડળીમાં આ વસ્તુ જોવા માટે આપણા શાસ્ત્રોમાં 9મું સ્થાન જોવાય છે. 9મું સ્થાન જન્મ કુંડળીમાં જે છે એ 9મા સ્થાનને ધ્યાનમાં રાખવાનું હોય છે. 9મા સ્થાન પછી બીજું સ્થાન આવે, 12મું સ્થાન છે. અને નાની મુસાફરી માટે જોવાનું હોય તો 3જું સ્થાન છે. કોઈ પણ જ્યોતિષી જયારે પરદેશ જવાની વાતને જયારે જોતો હોય, વિચારતો હોય, ત્યારે આ 3 સ્થાનને વિશેષ પ્રાધાન્ય આપે છે. કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે ને કે ભાઈ અમારે પરદેશ જવું છે, યોગ છે કે નહીં? અમારા દીકરાને પરદેશ ભણવા મોકલવો છે, યોગ છે કે નહીં? અમારો દીકરો પરદેશ રહે છે, અમારે એને મળવા માટે જવું છે, યોગ છે કે નહીં? અમારી દીકરી પરદેશ પરણાવેલી છે, એને ડિલિવરીનો ટાઈમ છે, તો 4-6 મહિના અમારે એની પાસે રહેવા જવું છે, અમને વિઝા મળશે કે નહીં? પ્રશ્ન આવા બધા થાય. અમારે ફરવા જવું છે ફેમિલી સાથે, અથવા તો અમારે ફરવા જવું છે, તો એના માટે અમને વિઝા મળશે કે નહીં? આ બધા પ્રશ્નો આપણને થયા કરે. તો આ વિઝા એટલે મૂળ કહેવાનો પરવાનો, આ સાદી ભાષામાં કહે તો પરવાનો.
જવાનું, પરદેશ જઈએ એટલે ત્યાં પૂછે શું કામ આવ્યા, શું કામ જ્યાં છો, શું કરવાના છો, અહીંયા કમાવાના છો કે નથી, આવા બધા પ્રશ્નો બધા છેલ્લા ચાલુ પૂછાતા હોય છે, જેના જવાબો આપણે ક્યારેક ખોટા આપતા હોય છે, ત્યારે પાછું ત્યાં આવવું પડતું હોય છે. બરાબર. તો આ બધા યોગ ક્યારે બને તમને કહો મિત્રો. તમારી જન્મકુંડલીમાં 9મું સ્થાન એ પરદેશનું સ્થાન માનવામાં આવે. 9મા સ્થાનથી પાછું એટલે 12મું સ્થાન જે છે પરદેશમાં સ્થિરતાનું અથવા તો પરદેશમાં ખર્ચા કરીને જવાનું સ્થાન માનવામાં આવે છે. અને કદાચ ત્યાં સ્થિર નથી થવું, 400 મહિના રોકાવું છે, છોકરાની સાથે રોકાવું છે, છોકરીની ડિલિવરી છે રોકાવું છે, છોકરો પરદેશ રહે છે માટે એને મળવા માટે જવું છે માટે રોકાવું છે, તો એના માટે 3જું સ્થાન જોવાનું હોય છે. આ 3 સ્થાનની અંદર શનિ, મંગળ, રાહુ અને કેતુ જેવા ગ્રહો જો પડ્યા હોય તો તમને પરદેશ જવામાં સફળતા વધારે આપે. શું કામ વધારે આપે છે કે અહીંયા તમે જોજો કે શુભત્વને આપવાવાળા ગ્રહો અહીંયા નથી, અહીંયા અશુભત્વને આપવાવાળા ગ્રહો છે. સારા ગ્રહો પાછા પરદેશ ના લઈ જાય, અહીંયા જાહોજલાલી કરાવડે, અહીંયા ફેક્ટરીઓ નખાવડાવે, અહીંયા ધંધો સારો કરાવડાવે, અહીંયા સારી નોકરી અપાવે. ક્યારેક નોકરીના 10-15 વર્ષ બાકી હોય પછી એમ થાય હવે મારે પરદેશ જઈને જવું છે, તો એવા સમયે કુંડળીની અંદર અલગ પ્રકારના યોગ જોવાતા હોય. તો મિત્રો વસ્તુ સ્થિતિ આ છે. કેટલા કિલોમીટર એ માઇલસ્ટોન દ્વારા જાણવા મળે, પણ કાપવા નથી આપણે, એ માઇલસ્ટોન પથ્થર કાપી ના શકે. એ પ્રમાણે કુંડળીના જે ગ્રહો જે છે એ કાપી એનો દિશા બતાવે એ પ્રમાણે ચાલવાનું છે આપણે. હવે આવા સમયે તમે જોજો કે 9મા સ્થાનનો માલિક જો 12મા સ્થાનમાં બેઠેલો હોય અથવા 12મા સ્થાનનો માલિક જો 9મા સ્થાનમાં બેઠેલો હોય તો આ વ્યક્તિને પરદેશ જવામાં અનુકૂળતા રહે. એને માણસો પણ સારા મળે, એને સહયોગીઓ પણ સારા મળે, એને કોઈ પણ કામ કરવાવાળા, સૂચવવાવાળા અથવા એનું કામ કરવાવાળા વ્યક્તિઓ પણ સારા મળે. આ બધો જ સહયોગ મળે. અને એમ કહેવાય છે કે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રેમ. ભગવાન અનુકૂળ થાય ત્યારે બધા જ અનુકૂળ બનતા હોય છે. અને એટલા માટે કુંડળીની અંદર 9મા સ્થાનને ભાગ્યસ્થાન માનવામાં આવે છે. મારું ભાગ્ય ક્યાં છે, મને કોણ રડી આપશે, અને એટલા માટે 9મું સ્થાન જોવાનું હોય છે. હવે 9મું સ્થાન વ્યય એટલે ખર્ચનું સ્થાન એ 12મું સ્થાન છે. અને 3જું સ્થાન એ નાની મુસાફરીનું સ્થાન છે, ટૂંકી મુસાફરીનું સ્થાન છે. તો આ પ્રમાણે 3 સ્થાનને જોવાના હોય છે. શનિ, રાહુ, મંગળ અને ગુરુ, આ 4 ગ્રહોને જોવાના હોય છે મિત્રો. હવે તમને કહું કે આ સ્થાન ક્યારે એક્ટિવ થાય, આપણે કહીએ ને ક્યારે જવાશે, નથી કહેતા 2 વર્ષ પછી જવાના યોગ છે, 5 વર્ષ પછી જવાનો યોગ છે. તો આવા સમયે ચંદ્રના આધારે નક્ષત્રના બળથી વિંશોત્તરી મહાદશા જોવામાં આવે છે. અને વિંશોત્તરી મહાદશાની અંદર અહીં દશા, અંતરદશા, પ્રતિ અંતરદશા અને પ્રતિ અંતરદશા, જેને આપણે કહીએ સૂક્ષ્મ ગણિત, અને એના દ્વારા આપણે જો આપણો ટાઈમ નક્કી હોય જન્મનો કે આટલા ટાઈમે આ 5-10 મિનિટ 15 મિનિટ જો જન્મકુંડલીમાં જન્મ સમયમાં કોઈ વેરિએશન હોય તો પાછું અહીંયા થોડી તકલીફ ઉભી થાય. જે પ્રમાણે ટાઈમ નક્કી કરેલો એ ટાઈમમાં આગુ પાછું થાય. પણ મોટા ભાગે એવું દેખાય છે કે વિંશોત્તરી દશાની અંદર તમે અંતર અને પ્રત્યંતર દશામાં જાઓ એટલે ક્યારે તમારે જવાના યોગ બની રહ્યા છે. માનો મારે આ આવતા વર્ષે જવું છે તો જ્યોતિષ તમે કે માર્ચ મહિનાથી માંડીને મે મહિના સુધી પ્રયત્ન કરજો, અને આટલી તારીખો તમારા માટે સારી છે, આટલા વાર તમારા માટે સારા છે, અને આવું કરીને તમે જો જશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગણપતિથી માંડી અલગ અલગ દેવી દેવતાઓની ભાગ્યસ્થાનના સ્તંભ માલિક પ્રમાણે ઉપાસનાઓ કરવાથી એમ કહેવાય છે કે જ્યાં આપણું બળ ઓછું પડતું હોય ત્યાં ઈષ્ટનું બળ લેવામાં આવે, ભગવાનનું બળ લેવામાં આવે, માતાજીનું બળ લેવામાં આવે, ગણપતિ દાદાનું બળ લેવામાં આવે. એના આશીર્વાદથી પણ આપણે પરદેશ જઈ શકીએ છીએ. પણ જો જઈએ, સ્થિર થઈએ, થોડું કમાઈએ, સારું ભણીએ, આ બધું જ જો જોવાનું હોય તો આ બધી આટલી વસ્તુઓ કુંડલીના આધારે જે વ્યક્તિ જોવે છે એને કોઈ લગભગ વાંધો આવતો નથી. પણ આમાં ક્યાંક આ ચક્કર ક્યાંક ઊંધા ફરતા હોય તો ઘણી વખત પકડાઈ જવું પડે, ઘણી વખત પાછું આવવું પડે, ઘણી વખત આપણને ખર્ચો ના પોસાતો હોય, ઘણી વખત ત્યાં જઈએ નોકરી ના મળે જેના કારણે ખર્ચો જાતે ભોગવવો પડતો હોય, ઘણી વખત અહીંયા મા બાપ ખેતીની જમીન વેચી મારે છે, મકાનો વેચી મારે છે, લોન લે છે, છોકરાઓને પરદેશ મોકલે છે, અને છોકરાઓ પરદેશ મારીને પછી એમ કહે મા બાપને કે અમને ફાવતું નથી, અમે પાછા આવી રહ્યા છીએ. તો આવા સમય મિત્રો કુંડળી જોજો. ખર્ચ જયારે કરતા હોય ત્યારે ખર્ચ કરવો જોઈએ. સંતાનો માટે નહીં કરીએ તો કોના માટે કરીશું, પણ એના માટે એને સ્થિરતા અને એની લાયકાત છે કે નહીં આ તો જોવું જ રહ્યું ને. અને એ તો એક જ્યોતિષ શીખવાડશે આપણને, બીજું કોણ શીખવાડી શકે. તો આ પ્રમાણે પરદેશના યોગ આપણે જોઈ શકીએ છીએ. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજ દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ. કોલર મિત્ર સાથે આપણે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે મારી 19/7/95. 19/7/1995 સમય જન્મ સમય સવારે 6 થી 6:15. 6 થી 6:15 બરાબર. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ ઝાલવદર. બરાબર. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એવો છે, મને પતિ કેવા મળશે અને મારું ભવિષ્ય કેવું છે? મારા શું મળશે? સામેનું પાત્ર મને કેવું મળશે અને મારું ભવિષ્ય કેવું છે? 30 વર્ષ થયા ને? હા. તો ક્યાં સુધી પાત્રને સારું શોધવા પ્રયત્ન કરશો? હવે જે મળે એમાં સેટ થાવ. હે કન્ફ્યુઝન જુઓ આ બેનનું કે મોબાઈલ પર વાતે કરવી છે અને ટીવી ચાલુ રાખવું છે એટલે ભડકું થઈ જાય.
હું બોલું એ એમને સમજાય નહીં, એ બોલે એ મને સમજાય નહીં. પણ કુંડળીમાં તમને એક વસ્તુ બતાવું બેન કે મકરાધિપતિ શનિ શનિચંદ્ર સાથે વિષયોગ બનાવી રહ્યો છે. એટલા માટે પૂછું છું કે હવે આ યોગ શરૂ થઈ રહ્યા છે આપણા 2025ના એપ્રિલ મહિના પછી સારા યોગ આપણા દેખાઈ રહ્યા છે. લગ્ન જીવનની સારી સુખાકારી માટે 1-1.5 વર્ષનો ગાળો આપણા માટે સારો છે, જેમાં સારું પાત્ર શોધો અને આગળ વધો. 24 કેરેટ સોનું એ 24 કેરેટ એટલે આમ જે કે ફૂલ્લી જેને કહેવાય કે એ ચોખ્ખું હોય, પણ 24 કેરેટ હોનામાં કોઈ દાડો ઘરેણું બને નહીં. એમાં 2 કેરેટ તો નાખવા જ પડે, વધારે પેલા ઓછું કરવું પડે. 22 કેરેટ કરો ત્યારે ઘરેણું થાય, બરાબર. 99 જે કંઈ આ લોકો કહેતા હોય તે. હવે એ પ્રમાણે દાંપત્ય જીવનમાં એવું છે કે 100% તો આપણું ધાર્યું ના મળે, પણ છતાંય કે કોમ્પ્રો કરવું, ભણેલા હોય તેમ ભણેલું મળે, નોકરી કરતા તેમ ધંધાવાળો કે નોકરી કરવાવાળું મળે. પણ આપણા ભાગ્ય ઉપર આપણને ભરોસો હશે તો બધું સારું થવાનું છે. ફક્ત ચંદ્ર અને શનિના વિષયોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવો તો સારામાં સારી સફળતા મળે. ભાગ્ય સારું છે. બીજું તમને કહું, જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. પશ્ચિમથી દક્ષિણનો ભાગ તમે જોઈ શકો છો. મકર રાશિથી, મીન રાશિથી, મિથુન રાશિથી અને ધન રાશિથી સારું લેણું છે. હવે હું તમને વાત કહું, લગ્ન યોગમાં 30 વર્ષ સુધી લગ્ન ન થવાનું કારણ શું? તો વૃશ્ચિક રાશિની અંદર ગુરુ એટલે બૃહસ્પતિ, અને વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એનો મતલબ કે અહીંયા ગુરુ બળવાન નથી. તો એના માટે તમે આ વિષયોગ આનું દોષનું નિવારણ પણ બૃહસ્પતિ શાંતિ દ્વારા કરાવી શકો છો. અને ચોથા સ્થાનમાં તુલા રાશિનો રાહુ દ્વિકલત્ર યોગ એટલે 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા લગ્નમાં વિલંબ કરાવડાવે. તો એવા સમય કુંભ વિવાહ કરાવી શકાય છે. તો 3 વસ્તુ ધ્યાનમાં રાખો. એક કુંભ વિવાહ કરાવો, બૃહસ્પતિ શાંતિ કરાવો અને ચંદ્ર શનિના વિષયોગના દોષનું નિવારણ કરાવડાવો. અને એપ્રિલ મહિના પછી સારું પાત્ર શોધો. ગણપતિ બાપાની કૃપા થાય, તમને તમે ગોળ કે લાડવા ખવડાવજો. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ, પણ એક નાનકડા વિરામ બાદ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ જી. હા કેમ છો? આનંદ મંગલ છે, તમે કહો. હા હું પોરબંદર થી બોલું. હા મારા દીકરા બરાબર. જન્મ તારીખ 8/4/2003. 8/4/2003. સમય રાતના 11 વાગે. રાતના? હા બરાબર. જન્મ સ્થળ પોરબંદર. શું પ્રશ્ન છે કહો હવે? હા એની રાશિ કે ઈ કઈ આવે? મિથુન રાશિ આવે. ચૈત્ર સુદ હાતમને મંગળવારનો જન્મ છે. હા ચોક્કસ. મિથુન રાશિ આવે. પાકું? પાકું. બસ ખાલી આટલું જ પૂછવું તું? ના હજી પૂછવાનું તો કોને? હા એને હે ને એક નોકરી માંથી એકમાં જાય તો એકમાં બંધ થઈ જાય ને રિઝ્યુમ ને ઇન્ટેલિજન્સ બધે આપે. એક જગ્યાએ આપ્યું તો થઈ જાય. હવે એને 7મા સ્થાનમાં વૃષભ રાશિનો રાહુ છે. આમ તો લેણું સારું. ઘણી વખત એક જગ્યાએ વધારે સ્થિર થઈને કામ ના કરી શકે, કારણ કે ચંદ્રમાં મનનો કારક ગ્રહ શનિ સાથે વિષયોગ કરી અને બેઠેલો છે 8મા સ્થાનની અંદર. તો સારી સ્થિરતા જોઈતી હોય તો એને વિષયોગના દોષનું નિવારણ કરાવડાવે, ચંદ્રની સારી વીંટી પહેરે અને દર સોમવારે મહાદેવજીને જળ ચડાવે. દૂધ ચડાવે તો પણ વધારે સારું, પણ દૂધ ના હોય ખાલી જળ ચડાવે તો પણ એને લાભ કરાવડાવશે. સોમવારના દિવસે ઓમ નમઃ શિવાય આ મંત્રની 7 અથવા 11 માળા કરી અને પછી કામકાજની શરૂઆત કરે તો એની જ્યાં પણ તરતની જ સફળતા મળે, પણ જેમ જેમ આ થતું જશે એમ સારી સફળતા એને મળતી જશે. ચંદ્રની વીંટી પહેરાવો, વિષયોગના દોષની પૂજા કરાવડાવો અને સોમવારે મહાદેવજીના મંત્ર જાપ કરીને મહાદેવજીને અભિષેક કરાવડાવો. જય ગણેશ. ચાલો એક બીજા કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જી. તમારી છોકરી વિશે પૂછ્યું. જન્મ તારીખ 22/12/2009. 22/12/2009. સમય સાંજના 5 વાગે. કદી ખબર નહીં, પાકું નહીં ને? હા પાકું સાંજના. તો તમે આટલી બધી વાર કરો છો બોલતા. હા શું હતું કહો? હવે એનો આ વર્ષ કેવું રહે છે? 16મું વર્ષ ચાલે છે. શું આ વર્ષ કેવું રહે છે? ટાઈમ પાસ કરો છો? ના ટાઈમ પાસ નહીં કરતો અમારે કઈ. તો 16મું વર્ષમાં શું કેવું રહેશે? શું જોવાનું તમારે? અરે એમાં એવું છે કે એને ગુસ્સો બહુ કરે છે અને અત્યારે 10મું છે. તો એવું કઈક મથાળું બાંધીને પ્રશ્ન પૂછો ને. હા તારે ભલામણા તમે પણ મારે શું કેવું તમને હવે. કન્યા રાશિનો શનિ 5મા સ્થાનમાં અભ્યાસમાં ધીમી ગતિએ સફળતા અપાવે. કર્ક રાશિનો મંગળ તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. મંગળ એ કર્ક રાશિનો હોવાના કારણે ગુસ્સો વધારે કરાવડાવે.
શુક્ર, સૂર્ય, બુધ અને રાહુ પિતૃદોષ પણ કરી રહ્યા છે, કારણ કે રાહુ અને સૂર્ય બને છે 8મા સ્થાનની અંદર, જેના કારણે આપણા પૂર્વજો એટલે પિતૃઓ જેવા સ્વભાવ હોય ને એવો સ્વભાવ એનામાં ઉતરે. તો આ એક સામાન્ય હું તમને કુંડળીને વર્તારો કહું. હવે અભ્યાસની અંદર તો આમ વિશેષ કોઈ ટેન્શન જેવું નથી. એ ધીમે ધીમે આગળ વધશે, બહુ એટલી બધી ફાસ્ટ ટ્રેક ઉપર નહીં જાય, પણ ધીમે ધીમે પોતાનો અભ્યાસ પૂરો કરશે. પણ તમારે એના માટે ધ્યાન આપવું પડશે, કારણ કે ખાસ જરૂરી છે. તો 10મું અત્યારે કહેવાય ને એ પાયાનું કહેવાય. 10 અને 12 બે ધોરણમાં વ્યવસ્થિત રીતે જો સારા માર્ક્સ મેળવે તો આગળ જતા એનું કરિયર સારું બને. પણ મને લાગે છે સૂર્ય અને રાહુના ગ્રહણ યોગની પૂજા ખાસ કરાવડાવી લેજો, જેના કારણે એનો ગુસ્સો, ક્રોધ પણ ઓછો થશે. પિતૃની પૂજા પણ થાય તો વધારે સારું. દર બુધવારે પીપળે જળ ચડાવે તો પણ વધારે સારું. તો આ બધું કરશો તો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, 7મી જાન્યુઆરીના દિવસે મહેદી નવાબજંગ હોલ, પાલડી 4 રસ્તા ખાતે જ્યોતિષ મહામહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. વીટીવીના ભવિષ્ય દર્શનના તમામ દર્શકોને હાર્દિક સ્વાગત છે. પણ ખાલી ફોન ઉપર આપનું નામ, આપનું ગામ અને આપનો મોબાઈલ નંબર આટલું લખાવી દેજો, જેના કારણે સભ્ય સંખ્યાને કઈ રીતે અમારે એને યોગ્ય રીતે વ્યવસ્થા કરી શકાય, ખાલી એટલું ધ્યાન આપવાનું છે. આપ બધા આવવાના છો ખબર જ છે, પણ પેલા નામ નોંધાવી દેશો તો અમને ખબર પડે કે આપ આવશો તો કરી શકાશે. હવે કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશબેન. એ મહેન્દ્રભાઈ, મારે એ જોવું છે કે સોમવારે મારા દીકરાને મા મહિનાની સહિતના દિવસે સોમવારે જાન જાય તે રાહુ કાળ 7:30 થી 9 છે. તો આપડે સોઘડિયા પ્રમાણ જોવાય કે ઉદી ઉગી પ્રમાણ જોવાનું? એટલે એમને એટલે રાહુ કાળ શું કામ જોવો તમારે? એટલે મારે એક દીકરાની સગાઈ છે ને એકની જાન જાય, એટલે મારે એ પ્રમાણ કરવાનું છે. એટલે સવારમાં 7:30 થી 9 છે રાહુ કાળ. હા, એમાં એકને સગાઈ કરવી છે અને પછી જાન છે. તો રાહુ કાળમાં તો સારું કામ ના થાય ને? આ ન થાય એટલે કેમ જોવાનું, એટલે એમ પૂછવું. પણ ના જ થાય એમાં શું જોવાનું હોય? એમ નહીં, સવારમાં 7:30 વાગ્યામાં સગાઈ કરી એટલે સોઘડિયા પ્રમાણ જોવાનું હોય કે દી ઉગે સોઘડી જોવાનું? રાહુકાળમાં ચોઘડી ના જોવાનું. 6 થી 8:30 થી 9, 9 થી 10:30, 10:30 થી 12, 12 થી 1:30, 1:30 થી 3, 3 થી 4:30, 4:30 થી 6. બસ બસ એ જ પૂછવું હતું. પાકું? પાકું. જય ગણેશ. જય ગણેશ. ચાલો બીજા કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. આમાં બાબા માટે પૂછ્યું હતું. હા, 26/12/95. બરાબર બાબાનું નામ શુભમ છે. બરાબર ટાઈમ બપોર 1:20. બરાબર. જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો શુભમનો? મેરેજ માટે. લગ્ન યોગ ક્યારે થશે? હા, ભાઈ એક વખત છૂટું થયું છે? એક વખત થયું છે, બીજી વખત રૂપિયા નારિયેળ આપ્યું પછી તૂટી ગયું પાછું. પાછું આપ્યું તમારું નાળિયેર તમને? હા, પાછું લઈ. બરોબર બરોબર. હવે કુંડળીમાં તો કન્યા રાશિનો રાહુ બેઠેલો છે 7મા સ્થાનમાં. દ્વિકલત્ર યોગ એટલે 2 લગ્નના યોગ ઉભા કરાવડા. 1 લગ્ન થયા ને 1 હવે બાકી છે. ઘણી વખત પેલા દર્દીની ખબર કાઢવા માટે જાય અને પછી એટેક આવ્યો એટલે દવાખાનામાં જાય પછી પૂછે કે ભાઈ શું થયું? તો કે એટેક આવ્યો. તો કેટલા આયા? તો કે 2 આયા. તો કે હવે 1 રહ્યો. બોલો, આ ખબર કાઢવા ગયા કહેવાય કે મારવા ગયા કહેવાય દર્દીને? ઘણી વખત પણ રાહુની દશા મેં જોઈ છે કુંડળીમાં મિત્રો. 4થા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 12મા સ્થાનમાં જ્યારે પણ રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે દાંપત્ય જીવનને લગતી બાબતોની અંદર મોટા ભાગે આવું બનતું હોય. ઘણી વખત એની પૂજા વિધિ એમ કોઈ કહે ને કે અમે કરાવી નાખેલી છે, છતાંય ક્યારેક ક્યારેક વિપરીત પરિણામો તો જ કુંડળીમાં આવે ને, તો આવે નહીં. બરાબર. એટલે ઘણી વખત એવું થાય પૂજા કરાવ્યા છતાં પણ ક્યારેક ક્યારેક વિપરીત પરિણામો આવતા હોય. દરેક મા બાપો સતર્ક હોય. પણ હું તો કાયમ કહું આવા કુંડળીમાં યોગ જયારે બનતા હોય ત્યારે એનું યોગ્ય દોષ નિવારણ વિધિવત અને સારા પંડિતજી પાસે કરાવડાવી જ લેવું, જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અહીંયા 7મા સ્થાનમાં રાહુ છે. એક વખત તમે અર્ક વિવાહ ચોક્કસ માટે કરાવજો, કારણ કે બીજી વખત પણ નાળિયેર પાછું હોય, બીજી વખત સગાઈ તૂટી ગઈ તમારી. બરાબર. હવે મૂળ વસ્તુ બીજી તમને કહું કે બુધ બેઠેલો છે, ગુરુ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. એટલે ઘણી વખત આપણે પણ સુધારવાની, કારણ કે એવું કે આપણે કોઈને ઘરે લાવ્યા હોઈએ, મહેમાન આપણા ઘરે આવે પછી એની યાર વાત ના કરીએ, એની યાર બોલીએ નહીં, એની યાર સારો વ્યવહાર ના કરીએ તો મહેમાનને ન ગમે. તો પત્નીને આપણે લાવ્યા હોય ગૃહલક્ષ્મી તરીકે, પછી એની સાથેનો કદાચ કોઈ પરિવારજનોથી ખોટો વ્યવહાર થાય તો એને ન ગમે, એ સ્વાભાવિક છે. પણ ગુરુ સૂર્ય મોટા ભાગે આવું કરાવડાવે છે, તો થોડું ધ્યાન રાખીને બૃહસ્પતિ શાંતિ પણ કરાવડાવી લેજો. તો અર્ક વિવાહ અને બૃહસ્પતિ શાંતિ 2 જો વ્યવસ્થિત રીતે થશે તો આગળ જતા એને સારી સફળતા મળશે. જય ગણેશ. હવે વાત મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્યમાં ભગવાન ગણપતિના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત દર્શન માત્રે મન કામના પૂર્તિ.
તો જન્મ તારીખને જો ધ્યાનમાં રાખવામાં આવે તો અંકશાસ્ત્રના આધારે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વવાળું રહેશે. તમારી અંદર કારકિર્દીને કોઈ પણ રીતે તમારે સજાવી છે, કારકિર્દી માટે તમારે આગળ વધવું છે, તો તમે તમારા પોતાના ભાગ્યને ઘડી શકો તેવો અવસર આવી રહ્યો છે. ખાસ કરીને 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી તમને સારી સફળતાના ચિહ્નો દેખાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં પ્રમોશનની વાત હોય, ચાહે પગાર વધારાની વાત હોય, ઇન્ક્રીમેન્ટની વાત હોય, તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં સારા યોગ દેખાઈ રહ્યા છે. માનસિક શાંતિનું આ વર્ષ છે. ઓછી દોડાદોડી અને કામમાં સારી સફળતા, તો આ પ્રમાણેના ગ્રહબળના સંકેત બતાવી રહ્યા છે. અંકશાસ્ત્રના દરેક તમારા માટે દરેક રીતે સારું રહેશે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે જેને સારી ડિગ્રી મેળવવાની છે, આગળ વધવાનું છે, અભ્યાસ માટે પરદેશ જવાનું છે, લગ્ન માટે કદાચ ઉંમર થઈ ગઈ હોય અને લગ્ન માટે તૈયારી કરતા હોય, કદાચ ગયા વર્ષે કંઈ મેળ ન પડ્યો હોય, તો આગામી વર્ષ દરમિયાન સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ પ્રગતિના સારા યોગ ધીમી ગતિએ દેખાઈ રહ્યા છે. માનસિક શાંતિ મળશે. સાથે સાથે પરિવારની પ્રીતિ પણ, જે વૃદ્ધો હોય એમને થોડુંક સાચવીને સ્વાસ્થ્યની બાબતમાં કાળજીથી કામકાજ કરવાનું રહેશે. સમયસર નિયમિત રીતે દવા લેવાની રહેશે, કારણ કે આ વર્ષ થોડું સ્વાસ્થ્યની બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. કોઈ પણ સારી સફળતા જોઈતી હોય તો દર મંગળવારના દિવસે મસૂરની દાળ અને ગોળ જો દાનમાં આપવામાં આવે તો વધારે સારી સફળતા મળે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ નિયમિત કરવામાં આવે તો દર મંગળવારના દિવસે એના 13 પાઠ કરવામાં આવે તો તમારા અધૂરા કાર્ય બધા ભગવાન ગણપતિના આશીર્વાદથી પૂરા થાય તેવા યોગ આ વર્ષ દરમિયાન દેખાઈ રહ્યા છે. હવે બીજું, જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ દાંપત્ય જીવનની શુભકામનાઓ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષો દશરથ અજીર બિહારી. કોઈ પણ સારું કામકાજ કરતા હોય ત્યારે આપણે બે માણસોની સલાહ લેતા હોઈએ છીએ. શું કામ કે કદાચ આપણી કોઈ વાત હોય ખોટી પણ હોઈ શકે, પણ સારા વ્યક્તિઓની સલાહ લેવાથી ક્યાંક ને ક્યાંક આપણી પોતાની ટેવ કુટેવ હોય તો એની ખબર પડી જાય, અથવા તો ક્યાં આપણે ખોટું અનુભવી રહ્યા છીએ એનો આપણને અનુભવ થાય. તો આ વર્ષ દરમિયાન તમારું મન જ્યારે કામ ન કરતું હોય, તમારી બુદ્ધિ જ્યારે કામ ન કરતી હોય, ત્યારે અતિ પ્રિય અને નજીકના તમારા સગા સંબંધીઓનો સહયોગ દ્વારા દાંપત્ય જીવનમાં ખટરાગ ઉભા ન થાય એના માટે અન્ય વ્યક્તિઓની સલાહ દ્વારા તમે તમારા કાર્યને સારું બનાવી શકશો. માંગલિક પ્રસંગ ઘરની અંદર કોઈ આવે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. દીકરા દીકરી મોટા થયા હોય, વ્યભિચારની વાત હોય તો વર્ષ તમારા માટે સારું છે. ભણાવવાનું હોય તો અભ્યાસ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના હોય, તમારા બાળકોને તો પણ થોડું વિશેષ ધ્યાન આપી અભ્યાસ માટે વિશેષ કાળજી રાખજો, કારણ કે આગળ જતા એને સારી સફળતા પ્રાપ્ત થવાની છે. માનસિક શાંતિવાળું વર્ષ છે. કોઈ પણ ઉચાટ નહીં કરવું. બીજું, મકાન, જમીન, મિલકત, ઘરેણું કે કોઈ પણ પ્રકારે રોકાણ કરવાનું હોય તો આ વર્ષ દરમિયાન થોડું સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે આજનું કરેલું રોકાણ આવતીકાલે લાભ કરાવડાવશે કે કેમ, આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. કોઈ પણ સારી પ્રોપર્ટી ખરીદવાની હોય, પોતાના માટે રહેવા માટે ખરીદવાની હોય તો કદાચ આ વર્ષે સારા યોગ બની રહ્યા છે. સાસુ સસરા હોય, ચાહે માતા પિતા હોય, સારો સ્નેહ સંપાદન કરી શકશો. પણ વધારે સારી સફળતા શેના દ્વારા પ્રાપ્ત થાય? દર બુધવારના દિવસે ઘેરથી તાંબાના લોટામાં થોડું પાણી લઈ જજો, થોડાક ચંદનના અંદર છાંટા નાખો, ચોખા પધરાવો અને સફેદ તલ નાખી અને પીપળે જળ ચડાવજો. જળ ચડાવી 7 પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો. પીપળાની પ્રદક્ષિણા કરીને એને પગે લાગો અને મનના કોઈ પણ પ્રકારના ઉદ્વેગ હોય તો ત્યાં તમે જાણ કરો. અશ્વત્થ સર્વવૃક્ષાણામ, ભગવાન કહે છે દરેક વૃક્ષમાં હું પીપળો છું. પરમાત્માને 1000 કાન છે, તમારી વાતને સાંભળશે, તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. તને મેં મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે આજે અંકની વાત કરીએ તો અંક શુભત્વને આપવાવાળો આજે 6 નો અંક છે. તો 6 એટલે 6 આવે, 15 એટલે 6 આવે, 24 એટલે 6 આવે. તો આ બધા અંકો આજના દિવસે સિમિલર ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે. તમારી જન્મ તારીખ હોય, કોઈ પણ તમારી પાસે વિકલ હોય, કોઈ પણ જગ્યાએ તમારે 6 ના અંક સાથે સામે સંકળાયેલા છો તો મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે, અથવા તો 6 ના અંક દ્વારા સારા લાભ મેળવી શકશો. સારામાં સારું કામકાજ કરવું છે, કોઈ પ્રપોઝલ કરવું છે, કોઈ સારા કામ માટે જવું છે, કોઈ જે કહેવાય કોઈ મિત્રતા માટે અથવા તો કોઈ ધંધાકીય ક્ષેત્રમાં સારી એક મિત્ર કરવાની છે તો એના માટે 2 રંગને ધ્યાનમાં રાખજો. એક મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ. આ 2 રંગનો જો આજે વિશેષ ઉપયોગ કરશો તો વધારે સારી સફળતાની નજીક જઈ શકશો, કારણ કે કલર થેરેપીની અંદર આજના આ 2 રંગને ખાસ મહત્વમાં આપવામાં આવે. એક મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી સારા સમયની શરૂઆત થાય છે અને બપોરે 1 કલાક અને 48 મિનિટ સુધી આ સમય ચાલે છે. તો આ સમય દરમિયાન કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય, કોઈ મીટિંગ કરવાની હોય, ઇન્ટરવ્યુ આપવાનું હોય, કોઈ જગ્યાએ જવાનું હોય તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
પણ રાહુકાળ જે છે એ સાંજે એટલે કે બપોર પછી 3 કલાક અને 28 મિનિટથી સાંજના 5 કલાક ને 8 મિનિટ સુધી છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એના માટે વિશેષ કાળજી રાખવી પડશે. જે કામ ચાલુ હોય એને કોઈ વાંધો નથી આવતો. દિશાની વાત કરીએ તો ઉત્તર દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઉત્તર દિશાની મુસાફરી હોય, ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કામકાજ કરવાનું હોય, કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવાનો હોય ત્યારે ઉત્તર દિશા તરફ તમે પ્રવેશ કરો. આ બધી જ વસ્તુઓ તમને આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે, કારણ કે ઉત્તર દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે. પણ અશુભત્વની પણ વાત કરીએ આપણે તો આથમણી દિશા એટલે કે પશ્ચિમ દિશા અને બીજું વાયવ્ય ખૂણો, આ બે આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે, કારણ કે અશુભત્વને આપવાવાળી દિશા છે. તો આ બે દિશા ખૂણાને ધ્યાનમાં રાખવા પડશે. 12 રાશિની અંદર મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારે બેબી માટે પૂછવાનું છે. તો બેબીનું નામ? આરતીબા. આરતીબાની જન્મ તારીખ? 11/1/2003. 11/1/2003. સમય? 6:22 સવારે. સવારમાં 6 કલાક અને 22 મિનિટ. જન્મ સ્થળ? જન્મસ્થળ ખંભાત. ખંભાત. શું પ્રશ્ન હતો? એના લગ્ન માટે. બરોબર. લગ્ન માટે જો કુંડળીને આપણે જોઈએ તો કુંડળી એવું કહી રહી છે, થોડુંક હજી વિલંબ દેખાય છે. કુંડળીના આધારને ધ્યાનમાં રાખીએ તો થોડુંક સાવધાની રાખવી પડે, કારણ કે વર્તમાન સમય એના માટે એટલો બધો સારો નથી. હજી એકાદ વર્ષ ખમી લો, કદાચ એનાથી સારું પાત્ર એને મળશે. અને બીજું કે વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો ફરીથી એક વખત યાદ અપાવી દઉં, 7મી જાન્યુઆરી 2025 અને મંગળવારના રોજ મહેંદી નવાબજોંગ હોલ પાલડી ખાતે જ્યોતિષ મહામહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આપ પણ પધારો, આપનું સ્વાગત છે. સવારમાં 9 થી બપોર 1 કલાક સુધીનો ટાઈમ છે. સવારમાં 9 થી 10 રજીસ્ટ્રેશન થશે. જેને કંઈ પૂછવાનું હોય એના માટે, બાકી જેને પૂછવાનું ન હોય એના માટે પણ જ્યોતિષ વિષયક નવી વાતો જાણવા માટે આપ ચોક્કસ પધારી શકો છો. આપનું હાર્દિક સ્વાગત છે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. બને ત્યાં સુધી ભોજનમાં આજના દિવસ માટે ગળપણનો ઓછો ઉપયોગ કરો. ઓમ મંગલાય નમઃ આ મંત્રનો આજના દિવસ માટે વધારે જાપ કરો. કોઈ પણ જગ્યાએ કામકાજ હોય, જવાનું હોય, સારા સફળતાના ચિહ્ન ઈચ્છતા હોય તો આ મંગળ જાપ તમને ખૂબ જ સારી સફળતા પાવશે. અને એમાંય સવારમાં ગોળ, ઘઉં અને ઘીનું દાન કોઈ નજીકમાં મંદિર હોય ત્યાં કરી દો તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારા લાભની સંભાવનાઓ તમારી પ્રબળ બનશે. જય ગણેશ. મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું આ સરનામું પણ નોંધી લેશો. રૂબરૂ મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી એટલા માટે જરૂરી છે કે એકબીજાને અનુકૂળ થવાય, અને બીજું કે આપણે વધારે બેસવું ન પડે. એના માટે અહીંયા અમે મોબાઈલ નંબર પણ આપીએ છીએ, તો એ મોબાઈલ નંબર પર ફોન કરી અને આપ એપોઇન્ટમેન્ટ ચોક્કસ નોંધાવી શકો છો. જે પ્રમાણે સમય આપવામાં આવે અથવા તો જે કહેવામાં આવે એ પ્રમાણે સમય આવો. આપનું સ્વાગત છે, કારણ કે આપના પ્રશ્નોના સમાધાન જ્યોતિષના માધ્યમથી અમે આપવા માટે પ્રયત્ન કરીશું, કારણ કે જ્યાં સમાધાન છે ત્યાં સમસ્યાનું નિવારણ પણ છે. તો આજનો દિવસ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે. જય ગણેશ.